નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઈડાના શેર વિશે વાત કરવાની છે, જેમાં રિટેલ ઇન્વેસ્ટરે હવે રોકાણ કરવું કે નહીં એના વિશે એક્સપર્ટે શું જણાવ્યું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ જાહેર ક્ષેત્રની કંપની ઈડા ના શેર છેલ્લા 6 મહિનાથી વધી રહ્યા છે। જો કે તેની શક્યતાઓ અંગે નિષ્ણાતોમાં અલગ અલગ મંતવ્યો છે। કેટલાક ચાર્ટ નિષ્ણાતો આ સ્ટોકનું 220 થી 230 નો અંદાજ જણાવી રહ્યા છે, જ્યારે ફંડામેન્ટલ્સ પર નજર રાખનારાઓ આ સ્તર મોંઘું ગણાવી રહ્યા છે। એટલે કે અલગ અલગ એક્સપર્ટનું અલગ અલગ મંતવ્ય છે આ શેર ઉપર। કંપનીના શેર ગયા નવેમ્બરમાં 32 રૂપિયાના આઈપીઓ ભાવે લિસ્ટ થયા હતા। લિસ્ટિંગના થોડા દિવસોમાં શેર 214 રૂપિયાની સર્વકાલીન ટોચે પહોંચી ગયો। આ પછી શેરમાં તીવ્ર કરેક્શન જોવા મળ્યું અને તે 100 રૂપિયાની નીચે પહોંચી ગયો હતો। જોકે ત્યાર પછી કંપનીના શેરમાં રિકવરી મળી રહી છે આપણને જોવા। કંપની નાણાકીય વર્ષ 2030 સુધીમાં મહારત્ન કંપની બનવાની યોજના ધરાવે છે। આ સમયગાળા દરમિયાન કંપની તેની લોન બુકમાં 6 ગણો વધારો કરવા માંગે છે। તાજેતરમાં કંપની 147.5 કરોડ એટલે કે 55% શેરને લોક ઇન પીરિયડ પછી ટ્રેડિંગ માટે મંજૂરી આપવામાં આવી છે। એટલે કંપની 2030માં મહારત્ન કંપની બનવાનો પ્રયાસ કરી રહી છે। અત્યારે નવરત્ન કંપનીના સ્ટેટસ મળેલું છે કંપનીને। એડા શેરમાં રોકાણ કરવાના તક વિશે નિષ્ણાતો માને છે કે બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર વૈશાલી પારેખે જણાવ્યું કે આ સ્ટોક વધ્યો છે અને તે હવે 150 થી 180 વચ્ચે કન્સોલિડેશનના તબક્કામાં છે। મારો અભિપ્રાય છે કે તેને ખરીદવાની તક ચૂકશો નહીં। હું એવું પણ સૂચન કરીશ કે જો શેરની કિંમત ઘટે તો સંચિત થઈ શકે છે, કારણ કે તકનીકી રીતે 155 પણ ઘણો જ સપોર્ટ બેઝ જોઈ રહ્યો છે। તેથી હું આ સ્ટોકમાં રોકાણ કરવાની ભલામણ કરી રહી છું। રેલીગેર બ્રોકિંગના રવિસિંહ સેન વિશે આવા ચેનલના દર્શકના પ્રશ્નમાં જવાબમાં જણાવ્યું કે આ સ્ટોક અપસાઇડ 230 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે। તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ કારણોસર પૈસાની જરૂર હોય તો તે આંશિક નફો બુક કરી શકે છે, જો તે નથી તો એવો એકત્રિત કરી શકે છે અને તેમના મતે ચાર્ટના આધારે ઈડા 160ના સ્તરે મજબૂત ટેકો જોવા મળી શકે છે। બીજી તરફ બજારના સ્વતંત્ર નિષ્ણાત શાહિદ એમ સાહેબનું કહેવું છે કે ઈડાનું વર્તમાન મૂલ્યાંકન મોંઘું છે અને રોકાણકારોએ આ શેર ખરીદતા પહેલા વધુ કરેક્શનની રાહ જોવી જોઈએ। તેમણે કહ્યું, મને લાગે છે કે વર્તમાન સ્તર ખૂબ મોંઘું છે, તેથી જો કોઈ રોકાણકાર શેર ખરીદવા માંગે તો તેણે વધુ કરેક્શનની રાહ જોવી જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે નવરત્ન કંપની ઈડાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આ શેરમાં તમે ખરીદી કરી શકો છો અને તમને 220 થી 230 રૂપિયાનો ટાર્ગેટ લેવલ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।